So now in part 3 we are continuing with the radiant warmer, or the another name of the radiant warmer is open care system. During various procedures the infant loses the body temperature. Means ઘણી બધી પ્રોસેસર છે જે ન્યૂબોર્ન ઇન્ફન્ટ પર કરવામાં આવે છે. એની અંદર શું થાય છે કે જે ન્યૂબોર્ન છે શું કરે છે, ટેમ્પરેચર લોસ કરે છે, બરાબર. હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે unless he is kept warm by the radiant heat warmer. જો આપણે રેડિયન્ટ વોર્મરને ના રાખીએ તો શું થાય, હાઇપોથર્મિયા થઈ શકે. The infrared heat is preferable because it directly warms the subject. બરાબર, એના માટે આપણે શું યુઝ કરીએ છીએ, ઇન્ફ્રારેડ હીટ યુઝ કરીએ છીએ. તો એ શું કરે છે, it directly warms the subject. मतलब એ શું કરે છે, ડાયરેક્ટ બેબીને વોર્મ પ્રોવાઈડ કરે છે without affecting the temperature of the intervening environment. मतलब આપણે જે એન્વાયરમેન્ટમાં વર્ક કરવાનું છે એને અફેક્ટ કર્યા વગર ખાલી બેબી સુધી હીટ પહોંચાડે છે, એટલા માટે શું થાય છે, ઇન્ફ્રારેડ હીટ પ્રિફર કરાય છે. When overhead radiant warmer is intended to be used, જ્યારે આપણે ઓવરહેડ રેડિયન્ટ વોર્મર યુઝ કરીએ ત્યારે શું થાય છે, ટુ બી યુઝ ફોર અ પ્રોલોંગ પીરિયડ. આનું ઇન્ટેન્શન શું છે ઓવરહેડ રેડિયન્ટ વોર્મરનું, કે ઘણા લાંબા સમય સુધીની કોઈ પ્રોસેસર હોય, પ્રોલોંગ પીરિયડ સુધી એને રાખવાનું હોય ત્યારે આપણે ઓવરહેડ રેડિયન્ટ વોર્મર યુઝ કરીએ છીએ. ઇટ શુડ બી કમ્બાઇન્ડ વિથ સ્કિન સેન્સર એન્ડ સર્વો કંટ્રોલ સિસ્ટમ. એ બે વસ્તુથી કમ્બાઇન કરવામાં આવે છે. એક તો છે સ્કિન સેન્સર અને બીજું છે સર્વો કંટ્રોલ સિસ્ટમ. આ બંને વસ્તુને કમ્બાઇન કરીને રેડિયન્ટ વોર્મર, જ્યારે ઓવરહેડ રેડિયન્ટ વોર્મર યુઝ કરીએ ત્યારે આ બંને વસ્તુ કમ્બાઇન કરવામાં આવે છે. કઈ કઈ બંને વસ્તુ, એક છે સ્કિન સેન્સર અને બીજું છે સર્વો કંટ્રોલ સિસ્ટમ. ઓકે, next see, skin probe is applied over the liver area in the epigastrium. સ્કિન પ્રોબ ક્યાં અપ્લાય કરવામાં આવે છે, લીવર એરિયામાં કરવામાં આવે છે. કઈ જગ્યાએ, એપિગેસ્ટ્રિયમ એરિયામાં. એન્ડ શિલ્ડેડ વિથ ફોઇલ કવર ફોર્મ એડહેસિવ પેડ. એને શેનાથી કવર કરવામાં આવે છે, કે એડહેસિવ પેડ આવે છે એનાથી કવર કરવામાં આવે છે, જેના કારણે એ જગ્યાએ સ્ટિક ટુ રહે. અને બેબી ઇઝ નર્સ પ્રોન. જ્યારે બેબી પ્રોન પોઝિશનમાં હોય, બરાબર, કોઈ પણ કન્ડિશન એવી છે જેના કારણે બેબીને ખાલી પ્રોન પોઝિશન આપવામાં આવે છે, સુપાઇન નથી આપતા, તો એ ટાઈમ પર ક્યાં લગાવવામાં આવે છે, આ જે પ્રોબ છે ફ્લાંક પર લગાવવામાં આવે છે. તો પ્રોબ શુડ નોટ બી અલાઉડ ટુ કમ ઇન કોન્ટેક્ટ વિથ બેડ. કન્ટામિનેશન ના થાય એટલા માટે શું કરવામાં આવે છે કે બેડ સાથે કોન્ટેક્ટમાં ન હોવું જોઈએ. ધીસ યુનિટ્સ ઓલ્સો હેવ અ પ્રોવિઝન ફોર અ ઓવરહેડ લાઇટ સોર્સ. ઓકે, આ જે રેડિયન્ટ વોર્મરનું જે યુનિટ હોય છે એમાં શું હોય છે, ઓવરહેડ લાઇટ સોર્સ પણ અવેલેબલ હોય છે. એઝ વેલ એઝ યુનિટમાં શું હોય છે, ફોટોથેરાપી પણ અવેલેબલ હોય છે. એન્ડ ધીસ આર ધ મોસ્ટ સુટેબલ ફોર ધ પ્રોલોંગ પ્રોસીજર. જ્યારે બેબી પર કોઈ પ્રોલોંગ પ્રોસીજર કરવાની હોય ત્યારે ઓવરહેડ લાઇટ સોર્સ અને ફોટોથેરાપી અવેલેબલ હોય છે. કયા ટાઈપની પ્રોલોંગ પ્રોસીજર કરવાની હોય, ફોર એક્ઝામ્પલ લાઇક એસિસ્ટેડ વેન્ટિલેશન એન્ડ એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓર સર્જરી. ત્રણ પ્રોસીજર આમાં બતાવેલી છે. કઈ કઈ, આસિસ્ટેડ વેન્ટિલેશન, એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન અને સર્જરી. Now, babies nursed in an open care system have excessive evaporative fluid loss. જ્યારે બેબીને ઓપન કેર સિસ્ટમમાં મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે, એમાં પ્રોસેસ એના બોડીમાં, તો ફ્લુઇડ લોસ થાય છે બોડીમાંથી. કઈ મેથડથી, ઇવાપોરેટિવ મેથડથી. કેટલું થાય છે, તો એક્સેસિવ. એન્ડ હેઝ સિગ્નિફિકન્ટલી હાયર મેટાબોલિક રેટ. બીજી વસ્તુ શું થાય છે, ફ્લુઇડ લોસના કારણે હાયર મેટાબોલિક રેટ થાય છે કમ્પેર્ડ ટુ બેબીઝ કેપ્ટ ઇન ધ ઇન્ક્યુબેટર. બરાબર, શેની સાથે કમ્પેર કરવામાં આવે, જ્યારે ઇન્ક્યુબેટર સાથે કમ્પેર કરવામાં આવે તો રેડિયન્ટ વોર્મરમાં ઇન્ક્યુબેટર કરતાં વધારે ફ્લુઇડ લોસ થાય છે અને મેટાબોલિક રેટ એનો હાયર હોય છે. આફ્ટર સ્ટેબિલાઇઝેશન ઓફ ધ બેબી કેપ્ટ ઇન ધ ઓપન કેર સિસ્ટમ, ઇટ ઇઝ પ્રિફરેબલ ટુ કવર અ બેબી વિથ ક્લોથ્સ. જ્યારે બેબી સ્ટેબલ થઈ જાય છે ત્યારે શું કરવામાં આવે છે, એને ક્લોથ્સથી કવર કરવામાં આવે છે. ઓર પોલિથીન શીટ. પોલિથીન શીટ આવે છે, અદરવાઇઝ એનાથી કવર કરવામાં આવે છે. અને આ બંને વસ્તુ, જેમ કે ક્લોથ્સથી અને પોલિથીન શીટથી કવર કેમ કરવામાં આવે છે, ટુ રિડ્યુસ ઇવાપોરેટિવ ફ્લુઇડ લોસીસ. તો ફ્લુઇડ લોસને રિડ્યુસ કરવા માટે એપ્લિકેશન ઓફ સ્ટેરાઇલ લિક્વિડ પેરાફિન ઓર નોન ઇરિટેટિંગ ઓઇલ ઇઝ
on the skin is associated with reduced evaporative loss from the skin. Okay, application of liquid paraffin or non-irritating oil કેમ યુઝ કરવામાં આવે છે? તો ઇવાપોરેટિવ ફ્લુઇડ લોસ સ્કિનમાંથી ઓછું થાય, રિડ્યુસ થાય એના માટે કરવામાં આવે છે. નેક્સ્ટ સી, આ શું છે? આ રેડિયન વોર્મરની એક ઇમેજ છે. બિલ્ટ ઇન લો પ્રેશર એસ્પિરેટર, એની અંદર એલઈડી ફોટોથેરાપી યુનિટ હોય છે અને પીવીસી ઇન્ફન્ટ રિસક્સિટેટર હોય છે. Now oxygen concentrator. So ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શું કરવામાં આવે છે, શું થાય છે એનાથી? તો શું થાય છે? સપ્લાય કરે છે. કોનો સપ્લાય કરે છે? ઓક્સિજનનો સપ્લાય કરે છે. કેવી રીતે સપ્લાય કરે છે? કાં તો સેન્ટ્રલ ઓક્સિજન સોર્સથી, કાં તો પોર્ટેબલ ઓક્સિજન સોર્સથી. બે ટાઈપના સોર્સ આવે. કયા કયા? એક છે સેન્ટ્રલ અને સેકન્ડ છે પોર્ટેબલ. પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર આર એક્સપેન્સિવ. પોર્ટેબલ વાળા કેવા છે? એક્સપેન્સિવ છે અને રેડીલી અવેલેબલ ઇન ધ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઓર કોમ્યુનિટી હેલ્થ કેર સેન્ટર, એટલે ત્યાં નથી મળતા. બરાબર? જો બે ટાઈપના છે, એક સેન્ટ્રલ ઓક્સિજન સોર્સ અને બીજું છે પોર્ટેબલ ઓક્સિજન સોર્સ. ઓકે, પોર્ટેબલ કેવા છે? એક્સપેન્સિવ છે. એક્સપેન્સિવ એટલે શું થાય છે કે આપણી ઇન્ડિયામાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર અવેલેબલ નથી હોતા. એટમોસ્ફિયર કેરેજ પાર્સ થ્રુ ધ કેમિકલ ઝેલિયોટ. શું કરે છે આ કોન્સન્ટ્રેટર? એની અંદર શું, જે આખી એટમોસ્ફિયરની એર હોય છે એના જે કેમિકલ ઝિલિયોટમાંથી પાસ થાય છે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં. અધરવાઇઝ એલ્યુમિનિયમ સિલિકેટ નામનું એક કેમિકલ હોય છે, એની અંદરથી શું થાય છે? એટમોસ્ફિયરિક એર પાસ થાય છે. એ શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. જે બીજા બધા ગેસીસ છે, અશુદ્ધિઓ છે, એને શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. અને ખાલી જે ઓક્સિજન છે એને એબ્ઝોર્બ નથી કરતું. ક્લિયર? It can increase the concentration of oxygen in the air from 21 to 90%. એ શું કરે છે? ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન વધારે છે. કેટલું વધારે છે? તો 21 to 90% જેટલું વધારે છે. તો ઓક્સિજન સેન્સર ડિવાઇસ શો અ ગ્રીન સિગ્નલ. બરાબર? આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે એની અંદર બીજી વસ્તુ પણ આવેલી છે. શું છે? ઓક્સિજન સેન્સર ડિવાઇસ. એ શું કરે છે? જ્યારે ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન 90%થી વધુ થઈ જાય ત્યારે શું શો કરે છે? ગ્રીન સિગ્નલ શો કરે છે. કોણ? ઓક્સિજન સેન્સર ડિવાઇસીસ છે જે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં આવેલું છે એ શું કરે છે? ગ્રીન સિગ્નલ શો કરે છે જ્યારે એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જાય, 90% જેટલું ઇન્ક્રીઝ થઈ જાય ત્યારે. This equipment provided with 4 filter. ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે એની અંદર શું આવેલું છે? 4 ફિલ્ટર આવેલા છે. એ શું એલિમિનેટ કરે છે? આ 4 ફિલ્ટર્સ એનું ફિલ્ટ્રેશન કરે છે. તો ડસ્ટ, હ્યુમિડિટી અને બેક્ટેરિયાનું ફિલ્ટ્રેશન કરે છે. ઇટ્સ ડિપેન્ડિંગ અપોન ધી ફ્લો રેટ. કેવી રીતે ફિલ્ટ્રેશન કરે છે કે એનો ફ્લો રેટ કેટલો છે એના પર ડિપેન્ડ કરે છે. એન્ડ ઇટ ઇઝ ડિલિવર્ડ ટુ ધી પેશન્ટ. ઓક્સિજન મસ્ટ બી વોર્મ્ડ. ઓક્સિજન કેવું હોવું જોઈએ? વોર્મ હોવું જોઈએ. કેટલું વોર્મ હોવું જોઈએ? તો 36 to 36.5 ડિગ્રી સેલ્સિયસ પર રાખીને વોર્મ કરવામાં આવે છે. એન્ડ સેકન્ડ, હ્યુમિડિફાઈડ હોવું જોઈએ બિફોર એડમિનિસ્ટ્રેશન ટુ ધી બેબી. મતલબ આપણે જે હ્યુમિડિફાઈડ ચેમ્બરમાં વોટર ભરીએ છીએ, તો શેના માટે ભરીએ છીએ? ઓક્સિજન હ્યુમિડિફાઈડ થાય એના માટે. Oxygen concentration are cost effective and promoted by WHO. કેવા છે ઓક્સિજન કોન્સન્ટ્રેટર? કોસ્ટ ઇફેક્ટિવ છે અને એને પ્રમોટ કોણ કરે છે? WHO. In developing country, they are useful in domiciliary practice for the preterm neonate with chronic lung disease and children with chronic intestinal lung disease. ડોમિસલરી પ્રેક્ટિસમાં યુઝ કરવામાં આવે છે. તો કયા બેબીઝમાં? તો જે પ્રીટર્મ બેબી છે એમાં શું છે? ક્રોનિક લંગ ડિસીઝ છે, અધરવાઇઝ ઇન્ટેસ્ટિનલ લંગ ડિસીઝ છે. એવા બેબીઝમાં વધારે યુઝ થાય છે ઓક્સિજન કોન્સન્ટ્રેશન when it is used for the domiciliary practice. See, this is the figure for the oxygen concentrator and these are the 4 filters
to eliminate dust, humidity and bacteria. Now oxygen analyzer. આ શું છે? ફિગર ઓફ ઓક્સિજન એનાલાઇઝર. શું કરે છે? એ મોનિટર કરે છે, એનાલાઇઝ કરે છે. એનાલાઇઝનો મતલબ જ થાય છે કે મોનિટર કરવું. તો એનું ફંક્શન શું છે? મોનિટર ધી ઓક્સિજન ambient or concentration in order to protect the infant from oxygen toxicity. જે ઇન્ફન્ટ છે ઓક્સિજનની ટોક્સિસિટીથી બચાવવા માટે શું કરે છે? ઓક્સિજન કોન્સન્ટ્રેશનનું શું કરે છે? એનાલાઇઝર કરે છે. ઇટ હેલ્પ્સ ઇન રેગ્યુલેટિંગ ધ ફ્લો રેટ ઓફ ઓક્સિજન. એ શું કરે છે? કેવી રીતે ટોક્સિસિટીને મેન્ટેન કરે છે, અધરવાઇઝ ઇન્ફન્ટને પ્રોટેક્ટ કરે છે? તો એ શું કરે છે? રેગ્યુલેટ કરે છે ફ્લો રેટને, સો દેટ ડિઝાયર્ડ કોન્સન્ટ્રેશન ઓફ ઓક્સિજન ડિલિવર ટુ ધી ઇન્ફન્ટ. તો શું થઈ શકે કે આપણે જેટલું ડિઝાયર કર્યું છે, જેટલું મર્યાદિત કર્યું છે, જેટલી લિમિટમાં આપવાનું હોય એટલું એને મળે છે ઓક્સિજન, અને ટોક્સિસિટી નથી થતી. ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન હિઝ ક્લિનિકલ કન્ડિશન એન્ડ ઓક્સિજન રિક્વાયરમેન્ટ. તો બેબીને કેટલું ઓક્સિજન આપવાનું છે એ એની ક્લિનિકલ ડેટાબેઝ પર ડિપેન્ડ કરે છે. Now, the newer oxygen analyzer provide continuous display. શું હોય છે? જે નવા આવ્યા છે જે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, એની અંદર શું હોય છે? કન્ટિન્યુઅસ ડિજિટલ ડિસ્પ્લે હોય છે. એટલે શું કરે છે? કન્ટિન્યુઅસલી શો કરે છે. કેવા ટાઈપની હોય છે? ઓડિયો પણ હોય છે અને વિઝ્યુઅલ પણ હોય છે. ઓડિયો હોય તો શું કરે છે? બાય સાઉન્ડ તમને સજેસ્ટ કરે છે સિગ્નલ, અને વિઝ્યુઅલ હોય તો બાય વિઝ્યુઅલ. અને અમુક કેવા હોય છે કે ઓડિયો પણ હોય છે અને વિઝ્યુઅલ વોર્નિંગ સિગ્નલ હોય છે. In environmental concentration of the oxygen fills rise or beyond the safety level. એ શું કરે છે કે જો એન્વાયરમેન્ટની અંદર ઓક્સિજનનું માત્રા ઘટી જાય, ફોલ થઈ જાય, અધરવાઇઝ વધી જાય, રાઇઝ થઈ જાય, તો એ ટાઈમ પર શું કરે છે? સિગ્નલ શો કરે છે ડિજિટલ. કેવા? ઓડિયો અને વિઝ્યુઅલ. Now, phototherapy unit. Phototherapy is now generally accepted as a safe and effective method. હવે ફોટોથેરાપી કેવી છે? કેવી રીતે આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ કે સેફ અને ઇફેક્ટિવ મેથડ છે. શેના માટે છે સેફ? તો નિયોનેટલ હાઇપર બિલિરુબિનેમિયા આપણે મોસ્ટલી ફોટોથેરાપી યુઝ કરીએ છીએ. અધરવાઇઝ આપણે એને નિયોનેટલ જોન્ડિસ પણ કહીએ છીએ. શું યુઝ થાય છે ફોટોથેરાપીમાં? તો લાઇટ યુઝ થાય છે. કેવા કલરની? બ્લુ કલરની લાઇટ. કેટલું એનો વોલ્ટ હોય છે? તો 10 to 30 મ્યુ વોલ્ટ પર સેન્ટીમીટર પર નેનોમીટર. કેટલી એની રેન્જ હોય છે? વેવલેન્થ 400 થી 520 નેનોમીટર એની વેવલેન્થ હોય છે. The infant may be exposed under a portable fixed light. ઓકે, શેની અંદર એક્સપોઝ કરવામાં આવે છે? આખું જે ફોટોથેરાપીનું યુનિટ છે, તો જે ઇન્ફન્ટ છે એને કેવી રીતે એક્સપોઝ કરવામાં આવે છે? એકદમ નેકેડ હોય છે, ખાલી જેનાઇટલ એરિયા અને આઈઝનો એરિયા આઈ શિલ્ડથી કવર કરેલો હોય છે. અને કેવી લાઇટ હોય છે? ત્યાં પોર્ટેબલ ફિક્સ લાઇટ છે, એક્સપોઝ કરવામાં આવે છે. કેટલી વેવલેન્થ હોય છે એની? તો 425 to 475 નેનોમીટર. અને કેટલું ડિસ્ટન્સ રાખવામાં આવે છે બેબીને? તો 80 ઇન્ચીસ ઓર ધ 45 સેન્ટીમીટર ફ્રોમ ધ સ્કિન. વાયવા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બેબીને કેટલા સેન્ટીમીટર દૂર રાખવામાં આવે છે, કેટલું ડિસ્ટન્સ હોય છે ફ્રોમ ધી લાઇટ્સ. તો તમારે યાદ રાખવાનું 18 ઇન્ચીસમાં પૂછે તો, અને 45 સેન્ટીમીટર જો તમને સેન્ટીમીટરમાં પૂછે તો. Now, ફોટોથેરાપી યુનિટ કેવા ટાઈપની સિસ્ટમ હોય છે? ડબલ લાઇટ સિસ્ટમ. શું કરવામાં આવે છે? ટોટલ બેબી ઇઝ એક્સપોઝડ. બેબી આખું જ એક્સપોઝ કરવામાં આવે છે બિલો એન્ડ અબો. હેઝ બીન યુઝ ફોર ધ ઇફેક્ટિવ લાઇટ એક્સપોઝર. મતલબ પ્રોપરલી એને લાઇટ્સ અવેલેબલ રહે, પ્રોપર એક્સપોઝર મળી રહે, એટલે આખું બેબી કેવું હોય છે? એક્સપોઝડ હોય છે ઇન ધ ડબલ લાઇટ સિસ્ટમ. બટ ઇટ ઇઝ અનકમ્ફર્ટેબલ એન્ડ અનફ્રેન્ડલી ટુ ધી બેબી. પણ આ વસ્તુ કેવી છે? બેબીને અનકમ્ફર્ટેબલ છે અને અનફ્રેન્ડલી પણ છે. Who made to lie in cold and hard prefect sheet. કે જ્યારે બેબીને હાર્ડ પ્રિફેક્ટ શીટમાં
કે કોલ્ડ એન્વાયરમેન્ટમાં એમ જ નેકેડ રાખવામાં આવે ત્યારે શું થાય છે, આ વસ્તુ એના માટે કેવી હોય છે, અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. Instead, intensive single surface of phototherapy can be given by using tube, providing greater irradiance by reducing the distance between tube and the baby. તો એના માટે શું કરવામાં આવે છે કે સિંગલ સરફેસ ફોટોથેરાપી યુઝ કરવામાં આવે છે. શેના સાથે? તો યુઝિંગ અ ટ્યુબ. એ ટ્યુબ છે એને યુઝ કરવામાં આવે છે બાય ધી રેડિયન્સ થેરાપી આપવામાં આવે છે. એના શું કરવામાં આવે છે એમાં કે ડિસ્ટન્સ ઓછું હોય છે ફ્રોમ ધ ટ્યુબ, અને બેબીનું ડિસ્ટન્સ કેટલું હોય છે, 50 to 20 સેન્ટીમીટર. The effect of phototherapy can be enhanced by the sling or curtains. તો આખું યુનિટ કેવું હોય છે, ઓપન હોય છે. તો એને કેવા રીતે, જે સ્લિંગ આવે કે કર્ટેન આવે તો બધી બાજુ તેને પેક કરવામાં આવે છે બાય ધી કર્ટેન. જેના કારણે શું થાય છે કે જે લાઇટ છે એનું પ્રોપર એક્સપોઝર ખાલી બેબી પર રહે અને આજુબાજુમાં એનું રિફ્લેક્શન ના આવે. The flux density reduces the time with average rated life of tubes vary between 1000 to 2000 hours. તો જે ફ્લક્સ ડેન્સિટી શું કરે છે કે ટાઈમ અને એવરેજ રેટ અકોર્ડિંગ શું કરે છે એને શું કહેવાય, લાઇટ્સ પ્રોવાઈડ કરે છે. કેટલા ટાઈમ સુધી ફ્લક્સ ડેન્સિટી યુઝ થાય છે, એનું વર્ક કરે છે તો 1000 to 2000 hours સુધી. The tube should be replaced when their ends become black. આ ટ્યુબને આપણે કેવી રીતે ચેક કરી શકીએ એનું લાઈફ સ્પાન, કે એના એન્ડ્સ બ્લેક થઈ ગયા હોય એ ટાઈમ પર શું કરવામાં આવે છે, એની એનર્જી ઘટી જાય છે તો એને ચેન્જ કરવામાં આવે છે. બિકોઝ એ ટાઈમ પર એ સ્કિનને 8 મ્યુ વોલ્ટ પર સેન્ટીમીટર પર નેનોમીટર કરતાં પણ ઓછું શું કરે છે, રેડિયન્સ પ્રોવાઈડ કરે છે. એટલે શું સજેસ્ટ કરે છે કે ભાઈ આ ટ્યુબ એક્સપાયર થઈ ગઈ છે જો એનો એન્ડ બ્લેક થઈ જાય, અધરવાઇઝ એનું જે શું કહેવાય વોલ્ટ ઘટી જાય. The latest phototherapy units are based on principle of fiber optics. અત્યારે હાલના જે ફોટોથેરાપી યુનિટ છે કયા પ્રિન્સિપલ વર્ક કરે છે, તો ફાઇબર ઓપ્ટિક્સના પ્રિન્સિપલ પર વર્ક કરે છે. In which illuminated blanket is wrapped around the baby. તો ફાઇબર ઓપ્ટિકના મતલબ ફાઇબરનું એક શીટ બનેલી હોય છે ફાઇબર ઓપ્ટિક મટીરિયલની, એને શું કરવામાં આવે છે, બેબી પર વ્રેપ કરવામાં આવે છે એના બોડી પર. અને એ શું કરે છે કે સરફેસ લાઇટ એક્સપોઝર ડાયરેક્ટ જે ઓપ્ટિક મટીરિયલ આવે છે ડાયરેક્ટ બેબીના બોડીમાં જાય છે, કોઈ ડિસ્ટન્સ નથી હોતું, ડાયરેક્ટલી એને રેપ કરવામાં આવે છે ઓન ધી બોડી ઓફ ધી ઇન્ફન્ટ. સો ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધ ફોટોથેરાપી. જો બેબીને આને આઈ શિલ્ડથી કવર કરેલું છે અને જેનાઇટલ એરિયાને પણ કવર કરેલા છે. આ જે યુનિટ છે, આ જે ઓપન છે એની આજુબાજુમાં શું કરવામાં આવે છે, સ્લિંગ અધરવાઇઝ કર્ટેન પણ યુઝ કરવામાં આવે છે. આની ઉપર ઓવરહેડ રેડિયન્ટ વોર્મર પણ યુઝ કરી શકાય. એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝનની પ્રોસેસર આવે કે કોઈ સર્જરી હોય એના માટે યુઝ થાય. સો ધીસ આર ધી પાર્ટ્સ. એક તો ઓવરહેડ યુનિટ છે કે ઉપરની સાઈડ આવેલું છે, પાવર સ્વિચ હોય એની અંદર, પાવર સપ્લાય માટે બૂસ્ટ બટન હોય, બૂસ્ટ ઇન્ડિકેટર હોય જે ઇન્ડિકેટ કરે, ડિસ્પ્લે હોય એમાં ડિસ્પ્લે થઈ શકે, બધું ઇન્ડિકેશન આવે. કર્ટેન હેંગર્સ હોય, કર્ટેનને એડજસ્ટ કરવા માટે, એંગલ એડજસ્ટમેન્ટ હોય, હાઇટ એડજસ્ટમેન્ટ હોય, હાઇટ સર્વાઇવ્ડ લોક હોય કે અહીંયા લોક આપેલું છે, અહીંયા નંબર પણ આપેલા છે, યુ કેન સી ઇટ. અને લોકડાઉન કેસ્ટર્સ આપેલું છે, આ નીચે દેખાય છે, ધીસ ઇઝ ધ લોકડાઉન કેસ્ટર્સ. ના કોચ સાઇડ લેબ ફેસિલિટીઝ. તો જે આ રેડિયન્ટ વોર્મર કે ફોટોથેરાપી યુનિટ હોય ઇન ધી એનઆઈસીયુ શું હોય છે, બીજું લેબ ફેસિલિટી પણ અવેલેબલ હોય છે. શેના માટે? રેડિયોલોજિકલ એક્ઝામિનેશન અવેલેબલ રહે ફ્રોમ ધ રાઉન્ડ ક્લોક, એના માટે શું હોય છે, સેટિસ્ફેક્ટરી કોર્ટ સાઇડ લેબ ફેસિલિટીઝ હોય છે. કયા એનાલિસિસ માટે?
તો બ્લડ, યુરિન, ગ્લુકોઝ, બિલિરુબિન, હિમેટોક્રિટ, આ બધી વસ્તુના એનાલિસિસ માટે લેબ ફેસિલિટીઝ હોય છે. ફેસિલિટીઝ ફોર એનાલિસિસ ઓફ ધ સીરમ, બીજી પણ ફેસિલિટી જેમ કે સીરમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ટોટલ સીરમ, પ્રોટીન, આલ્બ્યુમિન શુડ બી એટ હેન્ડ. આ બધી વસ્તુ ઇઝીલી પ્રોપર ટાઈમ પર અવેલેબલ રહે એના માટે શું હોય છે, કોર્ટ સાઇડ લેબ ફેસિલિટીઝ અવેલેબલ હોય છે. The collection of venous blood is often difficult. કે જે બેબી હોય, સિક બેબી હોય, એમાં શું હોય, ડિફિકલ્ટ હોય કે વિનસ બ્લડ લેવું, બિકોઝ એ હઝાર્ડિયસ પણ હોય, કેમ કે સિક બેબી હોય એને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય જ્યારે વારંવાર લેબ મતલબ પંક્ચર કરવામાં આવે ત્યારે. પણ એ કેવું હોય છે કે રિક્વાયર હોય છે ફોર ધ બાયોકેમિકલ એસ્ટિમેશન, એટલે કરવું પડે, અને હઝાર્ડિયસ પણ છે. Thus, a microchemical laboratory carry out investigation. એટલા માટે શું કરવામાં આવે છે કે સ્મોલ સેમ્પલ હોય એના ઉપર માઇક્રોકેમિકલ લેબોરેટરી શું કરે છે, ઇન્વેસ્ટિગેશન કેરી આઉટ કરે છે. obtain in hyperenized capillary tube or microfuse tube from heel puncture. તો વેનમાંથી ના લઈ શકીએ એ ટાઈમ પર શું કરવામાં આવે કે હીલ પંક્ચર કરીને, જે બેબીની હીલ છે એમાં પંક્ચર કરીને સેમ્પલ્સ લેવામાં આવે. શુડ બી કન્સિડર્ડ એસેન્શિયલ ફેસિલિટીઝ ઇન એસએનસીયુ. તો જે માઇક્રોકેમિકલ લેબોરેટરી છે એક એસેન્શિયલ ફંક્શન પ્રોવાઈડ કરે છે ઇન ધ એસએનસીયુ.